જામનગર શહેરમાં રફતારનો કહેર છે તે સામે આવ્યો છે અને મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલકે દિવાલ તોડી અને ઘરમાં ઘુસાડી દેતા અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં કાર ચાલકનું મોત પણ થયું છે. જામેશ્વર નગર કે જે જામનગરમાં આવેલું છે તે પટેલ પાર વાડી તરફ જતા રસ્તાની સામે જ જે ઘર આવેલું છે, આ ઘરની અંદર જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે સ્વિફ્ટ કાર છે, GJ10DJ 8280 નંબરની સ્વિફ્ટ કાર છે તે ઘરની અંદર ઘૂસી છે. જે પ્રકારે આપ જે મકાન જોઈ રહ્યા છો એ મકાનની અંદર જે સ્વિફ્ટ કાર ઘૂસી છે, જેને લઈને અહીં જે દિવાલ છે દિવાલની જાડાઈ પણ જોઈ શકાય છે. ખૂબ જાડા દિવાલ છે, તે દિવાલને તોડી અને કાર અંદર ઘૂસી છે. આખી કાર અંદર ઘૂસી ચૂકી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે કારની અંદરના દ્રશ્યો જોઈ શકાય છે. અહીં જે એરબેગ છે એરબેગ પણ ફાટી અને ખુલી ગઈ છે અને જે પ્રકારે કારની અંદરના દ્રશ્યો જોઈ શકાય છે કે કાર કયા પ્રકારની પરિસ્થિતિમાં છે. આખી કાર દિવાલ તોડી અને અંદર ઘૂસી ગઈ છે, જેને લઈને બોનેટ ઉપર પણ જે આગળનું બોનેટનો ભાગ છે એ ભાગ આખો અંદર જે છે તે આવી ગયો છે. એટલે કે અકસ્માત સર્જાયો. અત્યારે કારની સ્પીડ કેટલી હશે તેનો અંદાજો પણ લગાવી શકાય છે. બીજી બાજુ ઘરની અંદર આપ જ્યાં જુઓ ત્યાં કાટમાળ જોવા મળી રહ્યો છે. જે નંબર પ્લેટ છે પણ તૂટીને આવી ગઈ છે. બીજી તરફ ઘરના દરવાજા સુધી આ જે દિવાલ છે દિવાલનો કાટમાળ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે કાર આપ જોઈ રહ્યા છો, કારના દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે કે અકસ્માત સર્જાયો ત્યારે કેવી સ્પીડ હશે. મોડી રાત્રે જયારે અકસ્માત સર્જાયો હતો ત્યારે અહીં ઘરના સભ્યો છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, કેટલા વાગ્યાનો બનાવ, કઈ રીતના ગાડી ઘરમાં ઘૂસી અને તમને કેમ ખબર પડી? લગભગ રાત્રે 1 વાગ્યાનો આ બનાવ છે. 1 વાગે એક બહુ ધડાકેભેર અવાજ થતા અમે લોકો ઘરની બહાર આવી અને જોયું તો એક સ્વિફ્ટ ડિઝાયર કાર જે લગભગ 100ની સ્પીડે હશે, કારણ કે દિવાલ પણ એટલી બધી મજબૂત હતી કે અમસ્તા જો સ્પીડ ઓછી હોય તો તૂટે એમ હતી નહીં. એટલે લગભગ કારની સ્પીડ 100+ હશે એવું માની લઈએ. અને એ કાર આખી દિવાલ તોડી અને ઘરમાં ઘૂસી ગઈ અને કારની અંદર જોતા ડ્રાઈવર બેસું હાલતમાં મળી આવતા 108 ને તાત્કાલિક ફોન કર્યો અને પોલીસ વાળાને પણ ફોન કર્યો અને તાત્કાલિક બધા આવી ગયા અને 108 વાળાએ પરિસ્થિતિ જોઈ અને ડ્રાઈવરને બહાર કાઢતા ડ્રાઈવર લગભગ ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા હતા. હાલતમાં ડ્રાઈવર હતા, કારણ કે જે પ્રકારે આખી ઘટના ઘટી, જે 100ની સ્પીડ હતી, કેવો ધડાકો સંભળાયો? ધડાકો તો બહુ મોટો ધડાકો સંભળાયો. એટલે અંદર પહેલા તો જોતા તો ધૂળની એટલી બધી ડમરી હતી કે ગાડી ભાઈ દેખાતી નહોતી. અને પછી થોડું શાંત થતા જોયું તો ગાડી અંદર આવી અને જોયું તો આખી ગાડી ફૂલ સ્પીડે અને એવું લાગતું હતું કે ભાઈ આખી ગાડી જ ડિસ્ટ્રોય થઈ ગઈ, એમ ટોટલ લોસ. અને અંદર જોતા ડ્રાઈવરની પણ એવી હાલત હતી કે જ્યાં એકદમ પેલા ઓલા હોય કે નશાની હાલતમાં હોય કે વોટ એવર જે પણ હોય, અંદર જોયું અને બેભાન જેવી હાલતમાં હતા અને એને બહાર કાઢતા અને લગભગ ઓન ધ સ્પોટ એક્સપાયર જેવું થતું હતું. જે પ્રકારે વાત કરી મકાન માલિક છે એમને સમગ્ર હકીકત વર્ણવી. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ઘરની અંદર કાટમાળ છે એ કાટમાળ જોઈ શકાય છે. બીજી બાજુ વાત કરવામાં આવે જે પ્રકારે કારની સ્પીડ છે એ સ્પીડ પણ કેવી હશે, જેને લઈને અહીં અકસ્માત સર્જાયો છે. જે ઘરમાં જે કાર છે સ્વિફ્ટ કાર જેવી રીતના ઘૂસી હતી તે સમગ્ર ઘટનાક્રમ અહીં નિહાળી શકાય છે. એટલે કે ઓવર સ્પીડની અંદર જે કાર છે તેને અકસ્માત સર્જ્યો છે અને જામનગરમાં ફરી એકવાર રફતારનો કેર સામે આવ્યો છે. આ ઘટનાની અંદર ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે અને બીજી બાજુ ડ્રાઈવર હાલ મોતને ભેટીએ છે. ત્યારે આ રફતારનો કેર ક્યારે અટકશે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આવા જે નબીરાઓ છે તેના પર નિયંત્રણ લાવવું જોઈએ તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.